શહેર નજીકના ગામમાં રહેતી 33 વર્ષની મહિલાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા 1 વર્ષથી રાજેશ ગોહિલ નામના 45 વર્ષના આધેડના સંપર્કમાં આવી હતી. રાજેશ ગોહિલ અવારનવાર મહિલાને ઘરે જતો હતો. ગત તારીખ 4 સાંજે 7:30 થી 8 વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ મહિલાના ઘરે ગયો હતો અને તેને એકલતાનો લાભ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન વિધવાની દીકરીને જમાઈ આવી જતા રાજેશ મહિલાને ધમકી આપી પાછલા દરવાજેથી ભાગી ગયો હતો. જવાહરનગરના પીઆઈ મોરીએ 2 ટીમો મોકલી આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી. આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલ હાલ રહે ઊંચીપોળ પાદરા મૂળ રહે સાંઢા ગામ પાદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના ફરિયાદ આપી જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ પાદરાના રહેવાસી છે એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી. કોણ છે પૂરા ધારાસભ્ય સાથે શું નાતો હતો, શું હકીકત છે? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમની શું નાતો હતો એ હજી કાગળ પર તપાસનો વિષય છે. ક્યાં ગાના એટલે મકાનની લોન લેવા બાબતે કંઈક ઇસ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા છે અથવા બોલાયો છે એ અનુસંધાને જે છે કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એક્સપાઉન્ડર હતા ભાગેલું હતા. પછી પોલીસ ટીમે એમને સુરત મુકામે રામપુરા મુકામે ક્યાં ક્યાં ફરેલી આ 2 દિવસ જે ભાગેલું હતું અહીંથી તો નીકળી ગયો હતો. તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે. મેડિકલ પતી ગયું છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ કરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે. રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. મેડિકલની પ્રોસિજર. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.